ગટ્ટુ અને ચિંકીનું બ્લેન્કેટ ફોર્ટ. ગટ્ટુ અને ચિંકીની શિયાળાની રજાઓ ચાલતી હતી. દરરોજની જેમ તેઓ આજે પણ બેડમિન્ટન રમવા માટે ઘરની બહાર જતા હતા. પણ મમ્મી અચાનક તેમને રોકી લે છે. ગટ્ટુ ચિંકી, આજે ઘરે બેસીને જ રમો. બહાર બહુ જ ઠંડી છે. બહાર જશો તો બીમાર પડી જશો. પણ મમ્મી. પણ કંઈ નહીં, મેં જે કીધું છે તે જ કરો. ગટ્ટુ અને ચિંકી બંનેના ચહેરા ઉદાસ થઈ જાય છે. તેમને સમજણ નથી પડતી કે તેઓ કરે તો શું કરે. એવામાં મમ્મી ત્યાં આવીને ટીવી ઓન કરે છે. ટીવી પર આર્ટ એન્ડ ક્રાફ્ટનો શો ચાલતો હતો. ગટ્ટુ ચિંકી, તમે ટીવી જુઓ ત્યાં સુધી હું તમારી માટે ગરમા ગરમ નૂડલ્સ બનાવું છું. વાવ મમ્મી, ટીવી અને નૂડલ એક સાથે, આજે તો બહુ મજા આવશે. ગટ્ટુ અને ચિંકીના ચહેરા પર સ્મિત પાછું આવી જાય છે અને તેઓ મજાથી ટીવી જોવા લાગે છે. બાળકો, આજે આપણે શીખીશું બ્લેન્કેટ ફોર્ટ બનાવવાનું. એને બનાવવા માટે આપણને જોઈએ એક સોફા, થોડા બ્લેન્કેટ અને થોડા પીલો. તેને ડેકોરેટ કરવા માટે તમે સોફ્ટ ટોયસ અને કેટલીક લાઇટ્સનો ઉપયોગ કરી શકો. ગટ્ટુ અને ચિંકીએ ટીવી જોવાનું શરૂ કર્યું જ હતું કે ત્યાં લાઇટ જતી રહે છે. એમનો પૂરો જોશ ઠંડો પડી જાય છે. પછી મમ્મી તેમના માટે ગરમા ગરમ નૂડલ્સ લાવે છે. ગટ્ટુ અને ચિંકી, નૂડલ્સ રેડી છે. ના મમ્મી, મારે નથી ખાવા નૂડલ્સ. મને પણ નહીં. પણ કેમ? અમે વિચાર્યું તો કે ટીવી અને નૂડલ્સ અમે એકસાથે એન્જોય કરીશું, પણ અમારો આખો પ્લાન ફેલ થઈ ગયો. અરે, આ શું વાત થઈ? નૂડલ્સનો ટીવી સાથે શું લેવા દેવા? છે મમ્મી, તમે નહીં સમજો. ગટ્ટુ ચિંકી પરેશાન થઈને એક ખૂણામાં બેસે છે. તેઓ ન તો બહાર જઈ શકતા હતા કે ન તો ઘરમાં બેસીને ટીવી જોઈ શકતા હતા. એવામાં ચિંકીના મગજમાં એક આઈડિયા આવે છે. ગટ્ટુ, શું આપણે તે બ્લેન્કેટ ફોર્ટ બનાવીએ તો? એ જે ટીવીમાં બતાવતા હતા. હા, તે જ. પણ એ આપણે એકલા નહીં બનાવી શકીએ. એવામાં મમ્મી ત્યાં આવે છે. એકલા બનાવવાની જરૂર પણ નથી, કારણ કે બ્લેન્કેટ ફોર્ટ બનાવવામાં હું તમારી હેલ્પ કરીશ. ગટ્ટુ, ચિંકી અને મમ્મી બ્લેન્કેટ ફોર્ટ બનાવવાનું કામ શરૂ કરે છે. વચ્ચોવચ એક લેમ્પને ફિટ કરી દે છે. એ દરમિયાન ગટ્ટુ 2 પિલોસ અને ચિંકી એક બ્લેન્કેટ લઈને ત્યાં આવે છે. મમ્મી, આપણે પહેલા આ બ્લેન્કેટને સોફા અને લેમ્પ ઉપર સરખી રીતે ગોઠવવું પડશે. ઠીક છે, હું આ બ્લેન્કેટને આ બાજુથી પકડું છું. તમે બંને તેને પેલી બાજુથી પકડો, ઓકે? બસ થોડી જ મિનિટમાં બ્લેન્કેટ સેટ થઈ જાય છે. બધાને એવું હતું કે અડધું કામ પતી ગયું. પણ અચાનક બ્લેન્કેટ ધીમે ધીમે સોફા પર સરકવા લાગે છે અને થોડી સેકન્ડમાં આખું બ્લેન્કેટ બલ્બ પાસે આવીને અટકી જાય છે. મમ્મી, હવે શું કરીએ? આ બ્લેન્કેટ ખૂબ ભારી છે બાળકો. તેને ટકાવવા માટે આપણને કોઈ ભારી વસ્તુ જોઈએ. સૌથી ભારે તો અમારી સ્કૂલ બેગ હોય છે ને મમ્મી. અરે હા. તો ચાલો પોતપોતાનો સ્કૂલ બેગ લઈ આવો. હવે તમારા સ્કૂલ બેગ્સ જ આ બ્લેન્કેટને ટકાવી રાખશે. ગટ્ટુ અને ચિંકી તેમના સ્કૂલ બેગ લઈને આવે છે. ત્રણે મળીને બ્લેન્કેટ ફરીથી સેટ કરે છે અને જ્યારે બ્લેન્કેટ સેટ થાય છે ત્યારે ગટ્ટુ અને ચિંકી તેને ટકાવવા માટે પોતપોતાના સ્કૂલ બેગ મૂકી દે છે. આ વખતે બ્લેન્કેટ સરકતું નથી. આપણો બ્લેન્કેટ ફોર્ટ રેડી છે. હવે આપણે તેને ડેકોરેટ કરીશું ગટ્ટુ. જો આપણે તેને દિવાળી લાઇટ્સથી ડેકોરેટ કરીએ તો? સારો આઈડિયા છે, પણ અત્યારે તો લાઇટ નથી. તો પછી દિવાળી લાઇટ્સ કેવી રીતે ચાલુ થશે? ઓ નો, તે તો હું ભૂલી જ ગઈ હતી. ટેન્શન ના લેશો બાળકો, મારી પાસે આ પ્રોબ્લેમનું પરફેક્ટ સોલ્યુશન છે. મમ્મી ત્યાંથી જતા રહે છે અને જ્યારે તેઓ પાછા આવે છે ત્યારે તેમના હાથમાં હોય છે 2 બોટલ કોક લાઇટ્સ. એનો પ્રકાશ જોઈને ગટ્ટુ અને ચિંકીની આંખોમાં ચમક આવી જાય છે. વાવ! આ તો ખૂબ સુંદર લાઇટ્સ છે. સુંદર પણ છે અને કામનું પણ, કારણ કે આ બેટરીથી ચાલે છે. મતલબ વીજળી હોય કે ના હોય, આ હંમેશા ચાલશે. ઓહ વાવ! ગટ્ટુ, ચિંકી અને મમ્મી બ્લેન્કેટ ફોર્ટને ડેકોરેટ કરવાનું કામ શરૂ કરે છે. સૌથી પહેલા મમ્મી અંદર ગાદલું બિછાવે છે. પછી તેની ઉપર 2 પિલોસ મૂકે છે અને છેલ્લે મૂકે છે કોક લાઇટ્સ. આ તો બહુ સુંદર લાગે છે, કોઈ સપનાની જેમ. હું મારો ટેડી બેર લઈને આવું છું. જો તે અહીંયા હશે તો આ ફોર્ટ વધારે સુંદર લાગશે. અને હું જઉં છું મારો સ્પાઈડરમેન લેવા. ચિંકી જલ્દીથી તેનું ટેડી બેર લાવે છે
અને બે પિલોઝની વચ્ચે તેને મૂકી દે છે. ગટ્ટુ તેના સ્પાઈડરમેનને ટેડી બેરની સાથે મૂકી દે છે. મમ્મી હવે ખૂબ ભૂખ લાગી છે. તમે જે નૂડલ્સ બનાવ્યા હતા તે લઈને આવો ને પ્લીઝ. તે નૂડલ્સ તે તો મેં બંટી અને હરીને આપી દીધા અને હવે ઘરમાં નૂડલ્સનું એક પણ પેકેટ નથી. ઓ નો. તો શું તમે અમારા માટે પિઝા બનાવી શકો છો? પિઝા ખાધે બહુ દિવસ થયા. બનાવી દે પણ તેના માટે ઘરમાં ચીઝ પણ તો હોવું જોઈએ ને. તો મમ્મી તમે છે ને અમારા માટે સેન્ડવિચ બનાવી દો. સેન્ડવિચ પણ નહીં બની શકે કારણ કે ઘરમાં બ્રેડ નથી. ઓ નો. એક મિનિટ એક કામ કરું છું. તમારા માટે હું રોટલી અને શાક બનાવીને લાવું છું, ઠીક છે? ના મમ્મી, શાક રોટલી નહીં, અમારે કંઈક ટેસ્ટી ખાવું છે. ગટ્ટુ અને ચિંકીનો મૂડ ફરીથી ખરાબ થાય છે. અચાનક કોઈ ઘરનો દરવાજો નોક કરે છે. લાગે છે તમારા પપ્પા આવી ગયા. મમ્મી દરવાજો ખોલે છે. બંને ધીમે ધીમે બ્લેન્કેટ ફોર્ટ પાસે જાય છે અને તેની બહાર ઊભા રહે છે. કંઈક સારું ખાવાનું મળી જાત તો કેવી મજા પડી જાત. હા ગટ્ટુ, તું સાચું કહે છે. ગટ્ટુ ચિંકીની માસૂમ વાતો સાંભળીને મમ્મી પપ્પા હસવા લાગે છે. સરપ્રાઈઝ સરપ્રાઈઝ સરપ્રાઈઝ. ગટ્ટુ ચિંકી, આ જુઓ હું તમારા માટે શું લાવ્યો છું. પપ્પાનો અવાજ સાંભળી ગટ્ટુ અને ચિંકી ઝડપથી પોતાના બ્લેન્કેટ ફોર્ટની બહાર આવે છે. પપ્પાના હાથમાં નૂડલ્સના બે મોટા ડબ્બા હોય છે. નૂડલ્સ. તમે અમારા માટે નૂડલ્સ લઈને આવ્યા? હા, અને તે પણ તમારા ફેવરેટ ચાઇનીઝ રેસ્ટોરન્ટમાંથી. થેન્ક યુ પપ્પા. અરે થેન્ક યુ મને નહીં, તમારી મમ્મીને કહો. તમારી મમ્મીએ જ મને નૂડલ્સ લાવવાનું કહ્યું હતું. થેન્ક યુ મમ્મી. તો આ બતાવો બાળકો કે તમારા બ્લેન્કેટ ફોર્ટમાં મારા માટે જગ્યા છે. હા પપ્પા, અમારો બ્લેન્કેટ ફોર્ટ બહુ મોટો છે. આ થઈને વાત. ગટ્ટુ, ચિંકી, મમ્મી અને પપ્પા ચારે મળીને નૂડલ્સની મજા માણે છે, એ પણ બ્લેન્કેટ ફોર્ટમાં. ગટ્ટુ, ચિંકી, સસલું જોવું છે? પપ્પા, આ બ્લેન્કેટ ફોર્ટમાં તો હવે જરાય જગ્યા નથી વધી, તો આ સસલું આમાં નહીં આવી શકે. અરે ચિંકી બેટા, હું સાચા સસલાની વાત નથી કરતો. પપ્પા કોક લાઇટ્સને ઓફ કરીને પોતાના મોબાઈલની ફ્લેશ લાઇટ ચાલુ કરે છે અને પોતાના હાથેથી સસલાની આકૃતિ બનાવે છે. જો કે મને હાથી પણ બનાવતા આવડે છે. હા તો બનાવો ને પપ્પા. પછી પપ્પા પોતાના હાથને એવી રીતે વાળે છે જેથી હાથીની આકૃતિ દેખાઈ આવે છે. ત્યારબાદ પપ્પા સાંભર, મોર અને બકરીની આકૃતિ પણ બનાવે છે. પછી અચાનક લાઇટ આવી જાય છે. બાળકો, વીજળી આવી ગઈ છે. તમારે ટીવી તો નથી જોવું ને? ના મમ્મી, જે મજા આ બ્લેન્કેટ ફોર્ટમાં છે તે મજા ટીવીમાં ક્યાં? હું તો આખો શિયાળો આ બ્લેન્કેટ ફોર્ટમાં જ રહીશ. ગટ્ટુની વાત સાંભળી બધા ખડખડાટ હસી પડે છે. લોકડ અપ ફોર 24 hours. રાત્રે પપ્પા ગટ્ટુ અને ચિંકીને કહે છે કે આવતીકાલે સવારે તેમણે ઓફિસના કામે બહાર ગામ જવાનું છે, પણ મમ્મી થોડા સમયમાં જ ઘરે પહોંચી જશે. બાળકો, આવતીકાલે સવારે મારે ઓફિસના કામે બહાર ગામ જવાનું છે. તમે સૂઈ રહેજો. જ્યારે ઉઠશો ત્યારે મમ્મી એરપોર્ટથી આવી જશે. ઓકે પપ્પા, તમે ચિંતા ના કરતા. મમ્મીના આવવા સુધી અમે ઘરનું ધ્યાન રાખીશું. હા પપ્પા, તમે જાઓ, અમે લોકો સારી રીતે રહીશું. રાત પડે છે અને બાળકો સૂઈ જાય છે. સવારે પપ્પા બહાર ગામ જતી વખતે બહારથી દરવાજો લોક કરીને જતા રહે છે. 2-3 કલાક પછી બાળકો ઉઠે છે ત્યારે તેમને કોઈ નથી મળતું. ગટ્ટુ, શું તે મમ્મીને જોયા? ના ચિંકી, હું પણ મમ્મીને જ શોધું છું. લાગે છે તે હજુ નથી પહોંચી. કોઈ વાંધો નહીં, આપણે તેમનો વેઇટ કરી લઈશું. મમ્મીની ફ્લાઇટ કેન્સલ થઈ હતી અને તે 24 કલાક પછી આવવાના હતા. બાળકો રાહ જોતા જોતા થાકે છે. હવે તેમને ભૂખ પણ લાગે છે. બહુ ભૂખ લાગી છે ચિંકી. ચાલને કંઈ ખાઈએ. હા, ચાલ જોઈએ કિચનમાં શું પડ્યું છે. બંને બાળકો કિચનના કબાટ ખોલે છે અને જુએ છે કે ખાવાનું શું છે. જો ચિંકી, ઉપર એક લાડુનો ડબ્બો છે. ચાલને તે લઈએ. હા, દેખાય તો છે, પણ તે પહોંચીશું કેવી રીતે? હાથ જ નથી પહોંચતો ચિંકી. ચલો એક કામ કરીએ, હું ઘોડો બનું છું, તું મારી પીઠ પર ચઢીને
ડબ્બો ઉતારી લે. આ સારો આઈડિયા છે. ચલો હું તૈયાર છું. પછી ચિંકી ગટ્ટુ ઉપર ચઢે છે. મારો હાથ નથી પહોંચાઈ રહ્યો. હું પડી રહી છું. બચાવ. ચિંકી ગટ્ટુ પર પડે છે અને લોટનો ડબ્બો બંને પર પડે છે. મરી ગયા. બંને ભૂખને કારણે હેરાન થઈ જાય છે. ત્યાં જ ગટ્ટુને યાદ આવે છે કે ફ્રીજમાં બ્રેડ છે. કઈ વાંધો નહીં ચિંકી, ચાલ ટોસ્ટ ખાઈએ. શું તને ટોસ્ટ બનાવવાનું આવડે છે? ટ્રાય કરીએ ચલ ને. બંને ટોસ્ટરનું બટન દબાવે છે અને ફ્રીજમાંથી બ્રેડ કાઢીને શેકવાનો પ્રયત્ન કરે છે. અરે યાર, આ તો એકદમ બળી ગઈ. હવે શું કરીએ? કોઈ વાંધો નહીં. હમણાં બહુ જ ભૂખ લાગી છે, તો આની ઉપર જ જેમ લગાવીને ખાઈ લઈએ. ઉદાસ મોઢું લઈને બંને ડાઇનિંગ ટેબલ પર બ્રેડ ખાવાનો પ્રયત્ન કરે છે. ચિંકીના માથામાં હજુ પણ લોટ હતો. ચિંકી મમ્મી ક્યારે આવશે? બંને બાળકો બોર થતા હતા અને વિચારતા હતા કે શું કરીએ. અરે, હજુ સુધી મમ્મી નથી આવ્યા. ક્યાં રહી ગયા? હવે આપણે શું કરીએ ગટ્ટુ? દરવાજો પણ લોક છે. આપણે બહાર પણ નહીં જઈ શકીએ. ચાલ કોઈ ગેમ રમીએ. બંને જણા થોડો સમય ગેમ રમે છે અને ચિંકી એનાથી પણ બોર થાય છે. તે ગટ્ટુને કહે છે, હવે આનાથી પણ બોર થાય છે. હવે આપણે શું કરીએ? એક આઈડિયા, ચલો ઘરની સફાઈ કરીએ. એનાથી મમ્મીની મદદ થશે અને તેઓ જ્યારે ઘરે આવશે ત્યારે ખુશ થઈ જશે. ચાલ, સૌથી પહેલા કિચનની સફાઈ કરી દઈએ. હું વાસણ ધોવું છું, તો સફાઈ કર. હા સારું સારું. ગટ્ટુ, જો તો હું કેટલી સરસ રીતે વાસણ ધોવું છું. મમ્મી ખુશ થઈ જશે. લા 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 લા. હા હા, હું પણ ફ્લોર સરસ ચમકાવી દઈશ કે આપણું મોઢું દેખાય. સાફ સાફ કરવું છે, બધું સાફ સાફ. ના ગંદકી દેખાય ના ધૂળ. થઈ જાય બધી પરેશાની દૂર. થઈ જાય બધી પરેશાની દૂર. ધીરે ધીરે બાળકો જુએ છે કે તેમનું કામ કેવી રીતે ખરાબ થાય છે. અરે ચિંકી, આ શું થયું? બધી બાજુ સાબુનું પાણી અને ફીણ કેમ આવે છે? હા ગટ્ટુ, મારી સાથે પણ આવું જ થઈ રહ્યું છે. હવે આપણે શું કરીએ? અરે આ આખું કિચન સાબુથી ભરાઈ ગયું. બધું આમ જ છોડી દો, એની પહેલા કે ઘરમાં પૂર આવે. બાળકો બધું છોડીને ડ્રોઈંગ રૂમ તરફ જાય છે અને થાકીને સોફા પર સૂઈ જાય છે. થોડી વારમાં તેઓ જુએ છે બારીની બહાર અંધારું થઈ રહ્યું છે. તેઓ બારીમાં નાક લગાવીને ઘણીવાર સુધી જોતા રહે છે કે કોઈ જાણીતી વ્યક્તિ તેમને દેખાઈ જાય. હવે તો રાત થવાની છે ચિંકી. મમ્મી હજુ સુધી ના આવી. પાક્કો તે કોઈ જરૂરી કામમાં અટવાયા હશે. આવી જશે. આજુબાજુના બધા જ લોકો રજાઓમાં ક્યાંક જતા રહ્યા છે. આપણે કોઈનાથી મદદ પણ નહીં માંગી શકીએ. જોત જોતામાં અંધારું થયું. બાળકો વાત કરતા હતા. ત્યાં જ અચાનક લાઈટ જતી રહે છે. બાળકો ડરી જાય છે. અરે, આ શું થયું? લાઈટ કેમ જતી રહી? ગટ્ટુ, ગટ્ટુ તું અહીંયા છે ને? હું તને જોઈ નથી શકતી. ક્યાં છે તું? હું અહીંયા છું ચિંકી. તું ક્યાં છે? કશું દેખાતું નથી. બધે અંધારું થયું. ઉભા રે, મમ્મી ક્યાંક ટોર્ચ મૂકે છે ને? કદાચ કિચનની ડ્રોરમાં હશે. ચાલો જઈને જોઈએ. બંને ડરતા ડરતા સંભાળતા સંભાળતા એકબીજાની પાછળ ચાલે છે. ડ્રોરમાંથી ટોર્ચ કાઢે છે. ત્યાં જ તેમને બારીની બહાર કંઈક ચળકતું દેખાય છે. બંને જણા ટોર્ચથી બારીની બહાર જુએ છે. અરે ચિંકી, જો, એવું લાગે છે કે ત્યાં કંઈક ચમકે છે. એવું લાગે છે કોઈની આંખો છે. અને તે કઈ વસ્તુનો પડછાયો છે? ખબર નહીં. ચિંકી, ચિંકી બહુ બીક લાગે છે ચિંકી. બંને એકબીજાને પકડી લે છે. તેઓ ડરતા ડરતા સોફાની નીચે બેસે છે. ત્યાં જ છત પર ધબનો અવાજ આવે છે. આ કયો અવાજ છે? ઉપર કોણ છે? કોઈ ચોર તો નથી આવ્યો ને ઘરમાં? બંને સોફાની નીચે સંતાયેલા હતા કે અચાનક તેમને બહારથી અવાજ આવે છે. કોઈ તેમનું નામ આપી બોલાવતું હતું. ગટ્ટુ, ચિંકી, ક્યાં છો બાળકો તમે? ઠીક તો છો ને? અરે ચિંકી, એવું લાગે છે કે કોઈ આપણને બોલાવે છે. હા, મને પણ લાગે છે. ચાલ જોઈએ કોણ છે બહાર. ગટ્ટુ, ખબર નહીં કોણ છે.
યાદ છે ને મમ્મી એકવાર શું કહ્યું હતું કે ક્યારે પણ કોઈ પણ અજાણ્યાને ઘરમાં ના આવવા દેવાય. પણ ઘર તો બંધ છે, કોઈ નહીં આવી શકે. હા, પણ આપણે કોઈને નથી કહેવાનું કે આપણે ઘરમાં એકલા છીએ. હા ચિંકી, તું ઠીક કહે છે. મમ્મી થોડી વારમાં આવી જશે, આપણે અહીંયા જ બેસી રહીએ. અરે બાળકો, કોઈ બારી ખુલ્લી હોય તો હું ખાવાનું લાવી છું. આલો બાળકો, અરે બાળકો સાંભળો છો? ખાવાનું નામ સાંભળી ગટ્ટુ અને ચિંકીના મોઢામાં પાણી આવી જાય છે. તેઓ એકબીજાને જુએ છે, પણ ફરીથી તેમને મમ્મીની વાત યાદ આવે છે. બંટીની મમ્મી પણ બોલાવતા બોલાવતા જતા રહે છે. તેમના જતા જ ચિંકી ઊભી થાય છે અને બહાર જુએ છે. આંટી જતા દેખાય છે. ત્યાં જ ઉપરથી એક બિલાડી કૂદે છે. આંટી જ આવ્યા છે ગટ્ટુ, તે ખાવાનું પણ લાવ્યા છે. અને જો, અત્યાર સુધી કારની ધાબા ઉપર બિલાડી કૂદતી હતી. ઓહ, તો કંઈ ડરવાની વાત નથી. ના ગટ્ટુ, પેલો પડછાયો હજુ પણ દેખાય છે. ખબર નહીં કોણ ઊભું છે. તો ત્યાં કેમ ઊભી છે? કોઈ તને જોઈ લેશે. જલ્દીથી અહીંયા આવી જા. બંને સોફાની નીચે ટોર્ચના પ્રકાશમાં વાતો કરતા કરતા સૂઈ જાય છે. અને સવાર પડે છે. સવાર પડતા જ દરવાજો ખુલે છે. મમ્મી ગભરાઈને ઘરની અંદર આવે છે અને ગટ્ટુ ચિંકીને શોધવા લાગે છે. ગટ્ટુ, ચિંકી, ક્યાં છો તમે લોકો? અરે સોફાની નીચે શું કરો છો? મારા બાળકો, તમે ઠીક તો છો ને? મમ્મી, મમ્મી. તમે ક્યાં રહી ગયા હતા મમ્મી? મારી ગઈકાલની ફ્લાઇટ કેન્સલ થઈ ગઈ હતી બેટા, એટલે હું લેટ આવી. મેં બંટીના મમ્મીને ફોન કર્યો હતો તમને લોકોને જોવા માટે. મમ્મી, હવે અમને એકલા છોડીને ના જતી. હા મમ્મી, હવે અમને એકલા ના છોડતા. હા બેટા, હવે તમારા ભરોસે હું આ ઘર છોડીને ક્યારેય નહીં જઉં. જો તમને અમારી વાર્તા ગમી હોય તો ટુન ટુન કિડ્સને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો.